સરકારી કચેરીમાં આટલી બધી દારૂની બોટલો આવી ક્યાંથી? દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલનો ખડકલો જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય. દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું બાલમરણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જ્યાં જોવો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જોકે ગંદકીની સાથે સાથે દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલોના ઢગ પણ ખડકાયેલા જોવા મળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. દિયોદર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જાહેર શૌચાલય આવેલું છે, પરંતુ શૌચાલયને તાળાબંધી કરેલી છે અને અરજદારો જાહેરમાં શૌચ કરવા માટે મજબૂર બન્યા છે. જોકે તેની પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે અને ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલો પડી હોવાનું કેમેરામાં રેકોર્ડ થયું હતું. તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા અરજદારે જણાવ્યું હતું કે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ માટે અંદર સગવડતા છે, બાકી શૌચાલયને લોક મારેલો છે. અહીંયા જ્યાં જ્યાં દેખો ત્યાં દારૂની પોટલીઓ પડી છે અને કોટનની શીશીઓ પણ પડી છે. સરકાર શૌચાલય અને સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ અહીંયા કરતા નથી અને કર્યો તો ગયો ક્યાં? લોકો અહીંયા જાહેરમાં શૌચ કરવા માટે મજબૂર બન્યા છે, જેથી અમે સરકારના કર્મચારીઓને વિનંતી કરીએ છીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે તેમાંથી શૌચાલયની સગવડ કરી આપો તેવું જણાવ્યું હતું. જોકે બીજી તરફ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ વોશરૂમની પાઇપ લીકેજ થતી હોવાને દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા અને પાણીની પાઇપલાઇનની બાજુમાં લાઇટના ફ્યુઝ આવેલા છે. જોકે પાણી અને વીજળી ભેગા થાય તો તાલુકા પંચાયત કચેરીમાં મોટી આફત પણ આવી શકે તેમ છે. તેમ છતાં પણ પાણીની પાઇપલાઇનને લઈને કોઈ ગંભીરતાપૂર્વક લેતું નથી.